એટલે મારી માનતા રાખી ભીખા કા તમે માનતા રાખી હકીકતથી ઈમાનદારીથી ખોટું ન બોલું મને પાલન દાદા મારે એમ હા એને સુખ શાંતિ આવી જાય ને કીધું એના ઘરમાં હવા આવી જાય અને એને કોઈ હેરાન ન કરે તો આટલું પીર દાદા હું શાંતિ આ તારી માથે આસ્થા રાખું કીધું બરોબર એટલે તો ભીખા કા કામ કરો ને એટલે તમે ગાડી લઈને આવજો ને પછી તમે માનતા કરી નાસ્તા પાણી કરાવીશ ચા પાણી પાસ સોડાવું પાસ નમસ્કાર મિત્રો, તો ફરીવાર એક વિડીયો વાયરલ થઈ ગયો એ મનસુખભાઈ રાઠોડનો. તો એ આખો વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ અવશ્ય કરજો. તો હાલો સાંભળીએ. તો ચાલુ રાખજો ભાઈ હાલો હાલો હો ચાલુ રાખજો ભાઈ હા. અવાજ જ છે જય માતાજી એ માતા છેલ્લા ભીખા કા તું હવારનો ચીન બાપા પણ મને આ છોકરા ફોન દે ની મારે કરવું હું અત્યારે માન ફોન લીધો કીધું મનસુખભાઈ ફોન કરી દે સાહેબ માથે કીધું બોલો આ તમારી શાંતિ જ છે એટલે ભીખા કા અટાણે ક્યાં છો તમે? લ્યા અત્યારે તો હું ફસાવ છું ધંધો ભેંસી નો કરું છું બીજો કાપણી નો એટલે તો અમારા ગરીબ માણસ હાટો એકાદો પાડો તો રાખ્યો કાકા છે તમને કોણ ના પાડે દેહમાં દિવાળી પછી આવવાનો તો તમારે કોઈ વસ્તુ મારે અમારે પૈયા લાગવા જીવીનો પાડો છે વિહેત મેલડીનો. એટલે કાકા કે પાડો લઈ દીધું તો શું તમને મારે જીવીની માનતા રાખી એક વિહેત મેલડીને પાડો અને ઉગતા પોરની મેલડીને એક બોકડો દેવાનો ભૂજે. હા તે વાંધો નહીં હું ગોતી પાડો તમારે જોઈ તો દિવસો કઈક માતાજીને નિવેદ તો કરવા પડશે. મેલડી કન્મે જી કાકાઓ અરે પણ તમારો વાવ વાંચો ન કરે ભીખા કાકા આગળ છે તો ભીખા કાકા કઈક આશીર્વાદ તો દેવો કાકા. તમને સારું જ છે ને તમારે ઘરે કોઈ સુખ શાંતિ જ છે તમારે દુઃખ કોઈ જાતનું છે નહીં પૈસાનું સારું છે જમીનનું સારું છે આમ તમારી મોર કોઈ એકે આગેવાન થાય નહીં તમે સેવક છો કોઈ ઘરખાણાના કોઈ પરણેતરના વાંધાવા અટી હોય તો તમે કોઈનો રૂપિયો ખાતા નથી તમે સમાધાન કરી અને તમે હો ના માણસ તમે હોંપાવી દો અને તમે સુખ શાંતિથી રહ્યો એવો તમારો આશીર્વાદ છે. તમે કોઈ નાગાઈ બાંડાઈ કરતા નથી તમે કોઈનો રૂપિયો ખાતા નથી કોઈનું તમે લેતા નથી તમે માતાજીની સેવા કરો એમ છો. બોલો કાલનો હું તો વાટ જો મે ભીખો કાકો જ્યાં કે શું અલ્યા તો મારો હવે ભારે કર્યો ના રેવા વિવો આવું બીજું શું મને કે ખોરો તો નથી ભાઈ ના હું હાલ્યો આવું બીજું હું એટલે ભીખા કા આવી જા તો હારું બાપા અમે તારી વગર નહીં હાલે હો મારે બાપ નામ એટલે બાપ નામ કે ખોટો બોલું હા તે વાંધો નહીં આવી જાવ હાલો આપણે બે હાર્યા ભેંસુનો પાડાનો ધંધો કરી હાલને બાપા હૈયારો હે તમારે ભગવાનની મહેરબાની છે નાનો એવો પ્રોગ્રામ કરો તો 20-25 લાખ કાઢી લો તમારે તમારે શું ઉપાધિ છે ભાઈ કલાકાર ને ક્યાં ઉપાધિ છે કદાચ હાથ મિયાની કાળ પડે તો એ કઈ જોવાનું છે એટલે ભીખા અમે તો પ્રોગ્રામ ગૌશાળા લાભાર્થ કરી અમે ક્યાં ભલે રૂપિયા લઈએ લે બાપા ભલે ને એમ નામ તો કરો પણ નામ તો સડતર થયો ને કે જિલ્લો રાજકોટ તાલુકો સાંગાણી કોટડા ગામ રામવદના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા એમ નામ કમાવાનું હોય ભાઈ રૂપિયા કરોડ્યું અજબો રૂપિયા હોય તો રૂપિયા નહીં પટારામાં જોવા આવે તમારા મનસુખભાઈ ના પટારામાં 50 કરોડ છે કે 10 કરોડ છે કે 2 કરોડ છે કે નથી એ કોઈ જોવા નહીં આવે પણ 4 જિલ્લાની માલિપા 4 ખલકની માલિપા તમારું નામ વેચા કાલ ભુજની આલિપા 3.5 ગામ હતું ને ના હું ગયો તો ભેંસ જોવા કે મનસુખભાઈ રાઠોડ ની હારે તમારો વિડીયો હતો કે દરબાર કે હું કીધું એ અમારા ખાસ જાય ભાઈ માણસ છે ને એક કેમાડિયાના માણસ છે અને તરીકે વાત હોય એટલે મને કરે અને મારે વાત એમને કરવી પડે મને કે તમારે શું ખપે હું કીધું કાંઈ ખપતું નથી ત્યાં તો કે જવું કરું પણ આમાં નવરાય જ નથી આવતી દરબાર કે અમને મળવા જવું કે મારે એવું કેતો હતો મને ને 500 વીઘાનો ખાતાદાર 100 જીસીબીયું એક બુલેટ 3 મોટરું એને કોઈ જાતની પડી નથી પણ કે દુનિયાની માલિપા હશે ડેમાકન એમનો ભેજો પણ મનસુખભાઈ ની હારેમાં તો આવે જ નથી કે દરબાર કે તમે વીડિયા જોવું કે પણ ખાસ કીધું અમારો સાહેબ છે એમની મોર દિયાઈ આટા મારે કદાચ પિયા સાહેબ આટા મારે મનસુખભાઈ ને ભાઈનું કામ આ કરવું એટલે એ જ કરે બીજાનું કોઈનું કઈ ન હોય માતાજીઓ આડ્યું ન પડે એમની આડ્યું છે એટલે હું વાત કરો ભીખા હા વાત કાઢવા મળ્યો તો મને કે ચા પાણી પીવા હાલો ખાવા હાલો કીધું આવી ગયું અને
મારી કન નંબર માંગતો હતો પણ કીધું નંબર નથી મને કે આરડી માં નંબર ગોતીને મારે 4-5 વર્ષ પછી આંટો મારવા દઉં. હું કીધું તમે જાઓ તો ખરા છે એમની ખાતરી કરો. તમારે ગાડીઓ છે ને એમને ગાડીઓ છે, તમારે જમીન છે ને એમને જમીન છે કીધું. સાહેબના જેવી તો હોતી છે કીધું. વાહ વાહ. એ ખાતાના માણસ છે ભાઈ, હાલતું ફાલતું માણસ નથી કીધું. અને તમે એકવાર ખાતરી કરો તો તમને ખ્યાલ પડે કે નાના છે એમ. ઓલું તો પતી ગયું કે એમ નામ છે હજી. ભીખા બધો ફૂટી ગયો પણ ખાલી આ તો વાત કરેલા જણની જણ તો મનસુખ ગોવિંદ જેવા જણજો ઓલે. જણ તો મનસુખ ગોવિંદ જેવા જણ નકર રેજી એમ નામ. જણ તો સુરવેલ નકર રેજી એમ નામ. આજે એની માને ફરીને અવતાર દેવો પડે જાવૈયા કાઢ્યા હોય તો. એની માએ જ જાવૈયા કાઢ્યા. હું તો એમ કહું કે ડેમાક તો ઘણા માણસના જોયા છે પણ તમારા ડેમાક થી નેતે હું માનું. વાહ વાહ. એમ છે. એટલે ભીખા કાકા આખી યુટ્યુબ માં બધા કે ભીખા કાકાનો એકાદો વિડીયો કરો કે ભીખા કાકાનો એકાદો વિડીયો કરો. મેં કીધું ભીખો કાકો ફોન જ નથી કરતો, શીનો વિડીયો કરવો એટલે એવું કે હા આખી યુટ્યુબ માં ફેસબુક માં બધે જ્યાં જોઈને કોમેન્ટ કરે એટલે ભીખા કાકાનો તો એકાદો વિડીયો કરો મનસુખ કાકા. મેં કીધું આમાં ભીખા કાકો ફોન કરે તો વિડીયો કરું ને લ્યા. પણ મારી કને ક્યાં મોબાઈલ હતા, છોકરા કનેથી માન લીધો. મને કે એક જ કાંટો છે, તું વાત કરી લે મનસુખ કાકા હારી કહેવાય. નામ કો કે કીધું વાંધો નહીં ભાઈ, કીધું એ વાત જોતો હોય છે અને કીધું ખાનદાન માણસ છે, બીજા કોઈને હાલી મળેલ નથી કીધું. અને ઓલી વાત તો નો કરી 10,000 20,000 40,000 50,000 એ તો એક ઝલક તો મારી દો. એ તો ઝલક તો તમને ખબર છે કે પૈસા 20-25-50,000 નું, લાખ 2 લાખ 10 લાખ નું એવું કામ પડે તો એવો વહીવટ કરવો પડે મનસુખભાઈ. ના અમારે ક્યાં બાપા પૈસા જોવે, ખાલી કોપી કરવાની હો બાપા. આનો ઓલા સુરેશ રાવળે મારા છોકરા સહેલા હારે વિરોધ કર્યો હતો. ઓલા અમારો વાઘરી કોમેડી ઉતારતો હતો કે સુરેશ રાવળ ને આ ફોન દઉં તો તમારું કઈ ક્યાંય હક નો લેવા દે. હું સહેલો કે મનસુખ કાકા ને ફોન દઉં તમને દીકરા હક નો લેવા દે. પણ ચાવામાં તું કોણ માને એને કે 8584 ગામનો જિલ્લા પ્રમુખ માણસ છે અને એનું મોટર નો ઉડાવાય. અહીંથી ફોન જાય તો મને સુરેશભાઈ ની ગાડી ફાડી નાખે પાણી થવામાં. ખાલી એને રેંગત મારવાની આવે અને ખાતાની ગાડી લઈને ન જવાનું આવે. હા એ 4 જિલ્લામાં પ્રખ્યાત માણસ છે. અને તું એમ કે સુરેશ રાવળ મનસુખભાઈ ને વધી દે. મનસુખ કાકા તું નેંદર માં નો રહેતો તું ગાવડિયા કાઢ્યા હોય ને ના વાત કરી દીધા હારી કે અમારા એરિયામાં એક જ મનસુખ કાકા રાઠોડ છે. તારું પાયોલી નું વેલ્યુ નું આવે. હા તો એક દી આટો મારવા તો આવો એટલે હો ભલે. હું આટો મારવા આવું હાલો 7-8 દી કેડી આવું આટો મારવા. પછી તમે બે ભાણા મારી બેન અને તમે આટો મારવા આવો ખારશે પૂગો ને 5 મીટર ફળ લેવાની છે ને 5 શ્રીફળ વધેરવાના છે પીર દાદા ને દરગાહ. બરોબર એટલે મારી માનતા રાખી ભીખા કાકા. તમે માનતા રાખી હકીકત થી ઈમાનદારી થી ખોટું ન બોલું. મને પાલન દાદા મારે એમ હા એને સુખ શાંતિ આવી જાય ને કીધું એના ઘરમાં હવા આવી જાય અને એને કોઈ હેરાન ન કરે તો આટલું પીર દાદા હું શાંતિ તારી માથે આસ્થા રાખું કીધું. બરોબર કામ કરો ને એટલે તમે ગાડી લઈને આવજો ને પછી તમે માનતા કરી નાસ્તા પાણી કરાવીશ, ચા પાણી 5 સોડાવું 5 લાલ પીવું હોય તો લાલ પાઈ દઈશ. પછી હું ક્યાં લાલ પીવું છું ભલે. ભાઈ તો પીવો પડે કોક દી પાછું જાય ભાઈ તાઈનું કરે એટલે નો પહેલા હું નો પીએ હું ગુરુમુખી માણા એટલે મારાથી થોડો પીવાય ભીખા કાકા. અરે પીવો પડે એવું હોય જાણું થયું. મહેમાન કોના ઘરે કહેવાય પણ બાપા હું નો પીએ કુ મારી માથે જબરા ગુરુ બેઠા એટલે મારાથી નો દારૂ પીવાય કાકા. હા પછી આ કોઈ બીજા ના કોઈ ઓલા અરે તો પછી ગયો ને એ તો કઈ નથી ને. અમે બધોય પતી ગયો ભીખા કાકા. ખાલી અમે છે ને અમે આ ખાલી કોર્ટમાં તારીખો ભरून મજા કરવાની અને માતાજીની માનતા રાખી મેળડીને કીધું મળે તને એક વિહેજ મેળડીને પાટો દ્યો અને ઉગતા પોરની મેળડીને કીધું એક બોકડો દ્યો. હા ઓલી વેશ્યા અત્યારે પકડે લીધી કે છૂટી ગઈ. હા એટલે કાકા એ તો બધો પતી ગયો ભાઈ. તો હારું બહુ મને ઉપાધિ થતી. કીધું કાળિયા કોઈ કરતા હરતા માણાને મેં ખાતું કીધું ખાલી દેશે તો નકામું થઈ રહેશે અને એની મનો દમ આચમી રહેશે કીધું. એટલે ખાતા એ મારો હારો રાખ્યો બાપા. અમે ખાતા વાળા બધા મારો હારો રાખ્યો. કેલા કલાકાર માણા કે મનસુખ ગોવિંદ ને હેરાન ન કરાયો. એને હેરાન ન કરે મને તમારે તમને કોણ હેરાન કરે એમ છે કયો ભાઈ. તમે ખાતામાં માણા છો પૈસા. હા અને પોલીસ આલે બધે આપણો રાખ્યો બાપા એટલે બચી ગયો. નકર મારો દીકરો સિસોડામાં ઘાલી દેતો. એ હું સિસોડામાં મને તો એ થાગળ હોય ને કે મનસુખ રાઠોડ હોય ના કોણ જમીન આસમાન એક થઈ જાય તો એમાં કઈ ન બીજું આવે.
તો હારો ભીખા કાકા તો તારો આત્મવિશ્વાસ લે ભીખા કાકા મારી માટે હારો હોય લે. અરે હું ખોટું બોલતો હોય તો મને પાલન દાદો મારે ને મને ઉગતાના પોરની મેલડી મારે. તમારી માટે જીવ કાઢી ન દઈ દઉં તો વાઘરીના પેટનું નહીં. એટલે ભીખા કાકા તમે આજ મારો રંગ વાઘરી ઘણા ભટકાયા છે મનસુખભાઈ, હા પણ મારી હારમાં તો એકે નો આવે. મારી બેન ને ભાણી એને પૂછી દેજો, તમે આમ બહાર ગાડીઓ લઈને આટા મારતા કીધું પૈસાની જરૂર હોય તો નાખું 5 લાખ કીધું. એના નામમાં ફસી ગયા, દેવા દે નો દેવા ઝાંટ માર્યા ગયા કીધું. ભીખા કાકા એવો તો આપણે ક્યાં પૈસાનો જરૂર જ નથી બાપા, ખાલી આશીર્વાદ ને બાણાની જરૂર. ના ના એવી કઈ મારે એમ નથી કે મારો બેટો પૈસાવાના હેરાન થાય, બીજા માણસ કોઈને આને હેરાન થવાય દઉં. 5 લાખ વ્યાજ માઈ ગયા અને 10 પેટી વહી જાય તમારી માટે કુરબાન નહીં ગઈ. માણસ તો વર્ષમાં જોઈ ને કે માણે માણે ફેર પડે, આંદ દેહે ફેર પડે, બોલીએ ફેર પડે. હા ન પડે એમ ન પડે મારો બેટો. સમજો જાણે 5 પછી મારા આમાં વાત નહીં કે મનસુખ રાઠોડ, પછી એની વાતનો તોલ થાય ને એને ટેકો દેવો પડે. જેવો તેવો તો સામો બોલી જ ન હોય કે. એટલે અમે સતુ ભુવા હારે કેવડી ડિબેટ કરી. એટલે સતુ ભુવાને કીધું તારી મેલડીને તો બાપા અમને મોકલ્યો, બાપા અમારો કઈક કર્યો. હા પછી હું કેતો એને તો ફોન રાખી દીધો. મેં કહ્યું એટલે સતુ ભુવા મારે મેલડીનો તાવો કરવા આવું તો મારો અવાજ ઓળખી ગયો છે, ન્યા રામોજ ને રામોજ કરી નાખો કાકા. હા ઓલા ને ઓલા તમને ખબર હોય તો મનસુખભાઈ ઓલા વિજયપુરા ગામેસામાં હાથ પગ ભાંગી નાખ્યા હતા, ખબર છે ને? એટલે દીપક ચુડાસમાના. હા એના હાથ પગ ભાંગી નાખ્યા હતા. પણ આ ગામેસા વાઘરી નથી. હું મનમાં વિચાર કરતો એક ફેરું રાઠોડ ની ઝપટે ચડ્યું તો તારી મેરડે ક્યાંય શેંકે ન છોડી દે કીધી કીધું. હા એટલે કરી હો ભીખા કાકા, ખોટી વાત છે મારી? સાચી વાત કરી હો ભીખા કાકા. હા જો આગળ જો પાટીએ ચડી જાય માળિયાના રોડ બાજુ તો મને કહેજે. અને તારા ભેમાન હોય ને તારા ખાતરો લેવો હોય તો તું દરબાર છો. અને એ મનસુખ રાઠોડ રાવડી છે, તમે ખાલી એક ફેરું ભટકા વળતા પલે પછી તમને ખાતરી મળે કે એમને મળે એમ. હા એટલે ભીખા કાકા આજ તો મારે ફોન એના માટે કરવો પડ્યો. મેં કીધું યુટ્યુબમાં વિડીયો ભીખા કાકાનો ચડાવવું, અમે જો આખી નાચ ને અને યુટ્યુબમાં બધા આજે મજા કરે. એટલે હા તે બરોબર છે, એમાં ક્યાં ભગવાને ખોટું કરે એમ હતો ભાઈ. જીવીએ ત્યાં લગી આપણે હાથ લેવાનો છે, અબજા નથી લેવાનો. કાલે સવારે મરી જશો તો કે છે નાગો માણા હોય તો ઘોડો મરી ગયો, હારો માણા હોય તો એની માણ ખડીમાં રખવાણા માતાજી કરે ને ભગવાન કરે એમ કરે. હા મેળડી તો મારો કાંઠિયો થશે. તમે જોજો મેં દેવીની ભક્તિ કરી ભીખા કાકા. હા 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 મેળડી મને ઝાપે વળાવવા આવ્યો. પણ એ તો હું હા માનું ભાઈ. બીજા આમ હતાડતા હાલે, આમ હતાડતા હાલે, આમ હતાડતા હાલે. ક્યાં બેન ભાઈ ના લગન ક્યાં માન સમસાન માં કર્યા, ના ભૂત પલ્લી ક્યાં ભાગી ગયા, હતાઈ ગયા તા. અરે મારી પણ મહાણી મેલડી ભીખા કાકા તમને કયું આ મહાણમાં મોર નાગડી થી નાલી જાય બાપા. એમ જ હોવું જોઈએ ને ભાઈ. માતાજી નો આધાર માથે તો આપણે કુળદેવી માથે નથી. એટલે બાપા મેં તો મેલડી માથે છોડી દીધો. મેં કી મળે તાર તોય તું માર તોય તું. અમે આજ તો કીધું ઉભા મહાણે જો છોકરા નો પરણવું તો અમે તો દેવીને ખોટ બે નહીં લે. હા માણસો એટલા ને એટલા આવે ભાઈ ફરિયાદી લખાવા. હા બધા માણા બહુ આવે ભીખા કાકા. હું એમ કહું કે આમ પેલા કોઈ મોડા પડી ગયા કે એટલા ને એટલા આવે. હા વધ્યા ગાંઠ ના ભીખા કાકા માણસો બહુ આવે. સાચી વાત છે. પણ હવે એક ફેર હું આવી જાઉં સમજ્યા. ભલે ભીખા કાકા હાલો આવો ત્યારે રિંગ કરજો. હા કાંઈ વાંધો નહીં. જય માતાજી. જય માતા જય માતા. હા હાલો હાલો જય માતાજી. જય માતાજી. એલા ભીખા કાકા તમે તો હાવ ભૂલી ગયા. હું પણ ભાવ તને ભૂલી ગયા મનસુખભાઈ. હું તો કઈ તમને ભૂલ્યો નથી. સપનામાં નિંદરમાં તમારી ધખન્યા કરું કે હમણાં ભેગા નથી થયા મનસુખભાઈ. મેં કીધું ભીખા કાકા ને અમે એટલે નાચ ની કઈક વાત તો કરો. કીધું આ તો ભારે કર્યો. હવે મને રાતે સપના આવે એટલે ભીખા કાકા તમારા તો હોય ની. અરે માતાજી મારે. સાચી વાત. તમારે તો સુખ શાંતિ છે ને ઘરમાં? હા હારો બાપ. તો સારું. મેં માનતા માની હો પીર દાદા ને આ ખારસિયાના પીર દાદા ને હોડ માની 5 નાળીર માની. એમ? હા તને નેંદ સાવ સુખ શાંતિ થઈ જાય એટલે ભીખા કાકા તો તમે મારા હાવ માનતા કરી. એટલે પણ હું માનતા છોડાવી દઈશ એમાં તને હું લેવા દીકો મનસુખભાઈ. ઝાડના નામે એક ફળ વેચાય. ઝાડ હોય ને એના નામે કેરી વેચાય. સમજ્યા? માણા તો બધાય છે ગામો ગામના, પણ માણે ફેર ન પડે. હા સાચી વાત. માણે ફેર પડે, એમ બોલીએ ફેર પડે, એમ વ્યવસ્થાથી વાત કરવામાં ફેર પડે.
નકર બધાય માણસ હું આખા 4 જિલ્લામાં રખડું તમારી ઘરે મનસુખભાઈ. વાહ હા એલા ભીખા કા કઈક વાત તો હારી કરી વલ્યા કઈક હવે મારી વાત તમે સાંભળો મનસુખભાઈ, એક તમારી મોર માએ વાત મારે કરવી. 50,000 રૂપિયા રોકડા ભરવા દે, ગાડી હપ્તે મોટરસાયકલ છોડાવવું કેમ થશે? છૂટી દીશે માતાજી માથે ભરોસો રાખીને ભીખા કા મોટરસાયકલ તો છૂટી તો દીશે બાપા. આ તમારા નામે છોડાવી 50,000 એને રોકડા દેવા, આ નપ્પા કરી દેશે. બોલો. હા હા કેમ કરું હું? હા એ તો છૂટી જાય. છૂટી જાય ને? હા હું આવું 100 દીમાં. આવો. હા કેમ બધા હાજા નરવા મારી બેન ભાણિયા બધા હો તો હારો માતાજીની દિયાએ છે, મેરડીમાંની દિયાએ, તમને મેરડીમાં આમાં તો વિરોધ છે, પણ આ કુદરક વાળા હાજા નરવા રાખે અને સુખ શાંતિથી જીવન જીવે તો બસ. એટલે ભીખા કે હું ક્યાં મેલડીનો વિરોધી એટલે કાકા તું શું આ મારી માથા આદરી એટલે ભલે. અલ્યા બાપુ હવે સમસાનમાં લગન જેવા કરી નાખ્યા હતા તો ભૂત પ્રેતની કે માતાજીની ડર નથી, ત્યાં આપણે આ કુદરતને આસ્તે જીવીએ, સમજ્યા? બોલો. એટલે ભીખા કા ઓલી તો વાત કરી જણની જણી તો કઈક મનસુખ ગોવિંદ જેવા જણ છે એટલે એ તો વાત તો કરે ભલે. મનસુખભાઈ તો જલમ દેવો પડે એની માને, અને જીવ તો રાખે ને હોવરાની આવરદા કરે. હરિજન તો બધા ગામના માણસે કલા કરે છે, આમ દુઃખમાં ભાગ લેવા વાળા છે, પણ મનસુખ રાઠોડની હારમાં તો હજી ફરીને જલમ લેવો પડે એની માને. બોલો. આજે મેં કીધું ભીખા કા મારા તમારી હારે વાત કરી પછી મેં નંબર પહોંચ્યા હો કાકા. સાચી વાત, હારા માણસ સિવાય વાત કરે. હું જોતો આ મુમા મોરા જોતો ભાઈ, મુમા મોરા જોતો, માનતા હતી થોડીક પગે લાગવા જોતો. મુમા મોરા આવ્યા આપણે આડેસર ની ઓલી 35 કિલોમીટર. નકર હું ફોન ભેગો તમારી હારે વાત કરું. એટલે ભીખા કા દશામાના વ્રત કરસ કે નહીં અલ્યા? તો ક્યાં બાપા અમારે તો પૂરા થઈ ગયા, પણ આ છોકરાઓને વરસ છે ભાઈ સાહેબ. તમારે? અમારે મોરાગઢ વાળે દિશામાંના આખો ઘર માતાજીના માનતા રાખીને બેઠા હો કાકા. હા તે હારો મોરાગઢ ના એક વખત દર્શન કરી લ્યો મનસુખભાઈ. મેં દેવીને કીધું મારી મોમાય મળે અમને હાંડીએ બેહાડ એકવાર, તું તો મળે બેઠી, અમને તો કોક દી હાંડીએ બેહાડ. હા હા આમ તો મારી વાત તમે સાંભળો, હું જતો એક વખત છેલ્લા વર્ષે દર્શન તમે કરી લ્યો અને પગે લાગી લ્યો. ક્યાં ગણે? આ મુમા મોરા ના ક્યાં માતાજી? એટલે અરે આ દશિયામાનું મંદિર નથી, મુમા મોરાનું દશિયામાં 750 વર્ષનું મંદિર છે, અને 10 દી તો આપવા જ દશિયામાં 10 દી લગીના મંદિરમાં દે. પહેલા માતાજીના મંદિરે હું બહુ ગયો, પણ કોઈ દી માતાજીએ મને આવી એમ નો કીધું, ખાવાનો નો પૂછ્યો, એટલે ભીખા મને દુઃખ બહુ થયું. આમ તમે જોવો, હે એક વખત દર્શન કરો ને તમે જોવો, માતાજી ઘણું જોયું હશે મનસુખભાઈ. આ શબ્દ ભુવાય ધોણે એમાંય કાંઈ ન્યાની ના નથી, પણ પ્રગટ માતાજી છે ભાઈ સાહેબ. રોડ આ સુખડી માંથી થઈ જાય રાખ, અને રૂપિયા માંથી કોલસા બની જાય. હા પણ ભીખા કર મને એકાદી માતાજી જવાબ દે ને એવી દેવી ગોતી દે. હા તો એટલે માતાજી મૂર્તિ ઉભો રહ્યો, પણ કોઈ દી મને દેવીએ જવાબ નો દીધો, એટલે મને દુઃખ નો પાર નો રહ્યો. એટલે કાકા હવે ક્યાં એટલું તમારી માથે દુઃખ રહ્યું મનસુખભાઈ? દુઃખ કાચી નાખ્યું માતાજી. આન હોવરાના કરે ને હું હાજા નરવા રહ્યો. ભીખા કા ગુજરાતમાં જીવો દેખાડ. એ ભીખા કા મારી વાત સાંભળે લે બાપા. હા એ ગુજરાત માંથી એવી દેવી દેખાડ કે મારી હારે સન્મુખ વાત કરે એવી. ગુજરાતમાં તો ભાઈ આ ખોખારની મેલડી છે મનસુખભાઈ, આપણે જ્યાં નથી. અલ્યા સતુ ભુવાઈ ની મેલડી કેટલી મેલડીઓ કાકા, અહીંયા તે કઈ એકાદી દેવી ની તો વાત કરી બોલ્યા. હવે મારી વાત સાંભળો, સતુભાઈ ની મેલડી આપણે જેવા માતાજીને હું નમરતો નકારતો નથી ને, આપણે ખોખાર ની મેલડી જ્યાં નથી ભાઈ. આ સતુભાઈ 2-3 લીટર ધોણે તેલ પીવે. આમ બાઈઓને દીકરા નો હોય તો દીકરા દે, પણ આપણે તો પગે લાગી નાઈ જાય. આપણે તમારી તારે ક્યાં દીકરાની જરૂર છે? તારે 7-8 જરૂર હતી ભાઈ સાહેબ. તારા 7-8 છોકરા તો છે, તારે કેટલા જોઈએ હવે? હા 10 છોકરા છે ભાઈ મારે. 5 છોકરાના છોકરા 5 મારા. એટલે કાકા તો ભારે કર્યો. ગુજરાતમાં ડંકો દીધો ભીખા કાચે. હા 10 છોકરા છે ભાઈ સાહેબ. પાલન દાદા ની મેલડી માની દિયાઈ હતી. હા
ટાણો છે કઈ હવારે કરજો આમાં ફોન. હે મનસુખભાઈ, હા હું અત્યારે જમવા દેવું કે આખા દમનો અપ્પા છે. સવારે આપણે 2 કલાક ની 3 કલાક વાત કરશું. હજી વાત કરી હોય ને તમને તો હોય તો તમે હવારમાં વાત વાત કરો, કરો મારી મારી હારે ફોન હવારમાં મને કરો, મારા તમારી હારે વાત કરવાની ભીખા કા. હા તે સવારમાં કરી દેશે છોકરો, એમાં ક્યાં બીજી વાત.